બિપિન 17 થી 19 ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને મહત્વપૂર્ણ કહી શકાય કે આ બેઠક રહેશે કારણ કે ઉમેદવારોની ચર્ચા થશે આમાં। જી ચિત્રા, વાત કરીએ તો વાત સાચી છે, કારણ કે અત્યારે હાલ જે ગુજરાત લોકસભા વિસ્તારમાં જે લોકસભાની 26 બેઠકો જે આવેલી છે તેની આજથી નિરીક્ષકો દરેક મત વિસ્તાર એટલે કે લોકસભા બેઠક દીઠ કાર્યકર્તાઓ સાથે સેન્સ જાણવા માટે ગયા છે અને આ જે નિરીક્ષકોની જે ટીમ છે એ ટીમ આગામી 17 થી 19 માર્ચ દરમિયાન પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે કે ભાઈ કઈ બેઠક ઉપર તે કાર્યકર્તાઓએ કયા ઉમેદવારની માંગણી કરી છે અને તેના કારણો શા છે એ બાબતમાં ચર્ચા કરશે અને ત્યાર પછી એટલે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમની આ 17 થી 19 દરમિયાનની કાર્યવાહી અટોપીને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂઆત કરશે। જે અહેવાલ જે છે એના આધારે ઉમેદવારોની જાહેરાત થશે। એટલે લગભગ એમ કહી શકાય કે આ મહિનાના અંત સુધીમાં મોટાભાગે એમ કહી શકાય કે આગામી મહિનામાં એટલે એપ્રિલના પહેલા સપ્તાહની અંદર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। જી ચિત્ર, બિલકુલ આભાર બિપિન, સમગ્ર મામલે